ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. મિત્રો અત્યારે સવારમાં સાયકલની સર્વિસ ચાલે છે. ઘરે સાયકલની સર્વિસ થાય નહીં પીવું જો ફરી કમ્પ્લીટ લાગે કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ ને. તો મમ્મી સવારમાં રોટલી બનાવે છે. મમ્મી સવારમાં આ પીવડીની નાસ્તો બનાવું. ઉભા ઉભા ના ખવાય પીવું, નીચે બેસીને ખાવે બેટા. આ તો જો આટલા બધા કપડાં જો, આ ઘઉં જો, આ બધા ઘઉં. મિત્રો અત્યારે તો પીહુ સ્કૂલે જવાની તૈયારી કરે છે. આ કોણ ડબ્બુ? કોણ? ડોબીનો. તને એને ડોબી કે 10 મિનિટ નો પાડવાનું. જાડી ને જાડી. દાદીને ટાટા કરો. વી ટાટા કરજો. હા હેલો મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ચલો ફટાફટ ચા પી લઈએ, કેમ કે જો ચા પીવાની બાકી છે તો થોડું ઘરનું કામ ફિનિશ કરીને અત્યારે ચા પીવા માટે અમે બેસીએ છીએ. કેમ કે સવારના 8:30 વાગે છે ને એવરી ડે રોજ સવારે 8:30 વાગે ચા પીવાનો ટાઈમ મળે છે. સો કોઈ નહીં, સો પ્લીઝ મિત્રો વ્લોગમાં બને રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીએ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ આજે ખુરશીમાં ચા પીવાની? ગઈકાલ તો નાસ્તો કરી દીધી, આજે નાસ્તો નહીં કરવાનો? નહીં, નાસ્તો આદી. એટલે મન આવે એમ ને? મન આવે તો કરવાનું, ના આવે તો નહીં. શું વાત છે લે. મોર્નિંગ રૂહી. ઓ બાપ રે બાપ. ઘરના તમામ લોકોએ બ્રશ કરી લીધું, ખાલી આ ઉઈ જોઈએ અહીં છુપવાનું. હે સોડા પી દે ને? બોલો, સોડા પીને બ્રશ કરે કેવી કહેવાય છોકરી આ? હે ઓ ગોડી, એવું ના બોલાય, પપ્પા કહેવાય. અમારે બહુ ડેન્જર છે હો, એટલે એને મન પર નહીં લેવાનું. બહુ શરારતી છોકરી છે અમારે, એટલે આને કશું મન પર નહીં લેતા. બોલે નહીં. મોર્નિંગ વીર. જય માતાજી. ઠંડી લાગે વીર? 2 દોત વાળું છોકરું. કેટલા દોત વાળું છોકરું? 2 દોત વાળું. ઓય આ મોજા પહેરાયો તો કેવી ઠંડી ઠંડી છે. જો તો મોજા પહેર્યા હતા. હા ડફોર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મોઢું નાખ્યું? તો ચલો ચા પી લે હેડો. ઓમ નમઃ શિવાય કરવાનું કરજો. અમે જોઈએ જ ખરા. એક જ કર, ચાલ કરજે ખરી. કરવું પડે. ઓમ નમઃ શિવાય ના કરવું પડે? જો અત્યારે હું સૂર્યદેવના કેવું નમન કર્યું મેં. રોજ આવું કરે. તો ચાલો હવે આ મસ્ત મજાની ચા પી લઈએ છીએ. તો શું માગ્યું ઓમ નમઃ શિવાય જોડે? હે બહુ બધું આલશે ખરા? ક્યારે આલશે પણ? એક દિવસ પછી આવે. એક દિવસ પછી આવશે. લા બે ચવણ ગોઠે પેલી બાજુ છે જો. આ તો રૂહી નહીં આપણી મહેફિલમાં. નહીં રૂહી ક્યાં છે? બ્રશ કરવા જોઈએ તું. એક મારું છે. પરોઠી વાળો કીધું ને મેં. સવારમાં ગુસ્સો નહીં કરવાનો હો ભાઈ. ના કરવો જોઈએ. સવારે ભગવાનને નમન કરવું જોઈએ. સાચી વાત ને? મિત્રો અત્યારે સવારમાં સાયકલની સર્વિસ ચાલે છે. ઘરે સાયકલની સર્વિસ થાય નહીં પીવું? તો શું થયું સર્વિસ કરાવું સાયકલને તું? સાયકલ એવું થયું છે, હા? આ પાછળના ત્રણ પડિયા નથી ફેરવતા હા? અને આ પડિયું નથી ફેરવતું. હા? અને હું જોરથી કરું ને, હા? પેન્ડલ છે ને, હા ઠંડી થરી ગઈ શિયાળામાં. છે ને, જોરથી કરું તો ફેડે છે, એટલે સર્વિસ કરું. આ તો ઓઇલ નાખવાનું છે બેટા. ઓય જરા છે નહીં ના. એ કૂતરો આવ્યો છો. પણ સાયકલના કેટલા વર્ષ થયા? આ પીહુ તું નોની હતી ને ત્યારે લાયેલા આપણે, નહીં રીતિકા? હા 4 વર્ષ. જો પેલું ઓઇલ છે ને રૂહી જોડે, એ ઓઇલ અંદર નાખવાનું. આ ચેનમાં ઓઇલ નાખવાનું છે. એ નોય એ શું કરે? નોય. પટ્ટી. ઓહો, ગેર સર્વિસ કરવા માટે જો બધું છે. જો સેવો વણવાનું. રૂહી આ બધું વાગે નહીં હો બેટા, જોજે ધ્યાન આપજે. જો અને અહીં વાગશે. જો ફર્યું કમ્પ્લીટ. ઓ ભાઈ
કઈ બેરો ટાઈગર ઓય ટાઈગર હા કાકા કમ્પ્લીટ થઈ ગયું તો ફેરવ તો ઉપર તો બેસ શીખવા દે ને શીખવા દે બસ કમ્પ્લીટ આવી ગઈ કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ ને જોરદાર ફરે હો સાયકલ પર પીવા તું આ ગાલું છું પણ ગળાતું નથી ગળિયાળું કિચન છે પણ આ શું કા લગાવું છે બેટા મેડમ બોલશે નહીં તને ના બોલે કેમ મારા કિચન લગાવું છે ઓ પણ આ ના લગાવે બેટા મેડમ બોલશે તો ના હું છે ને કેમ કહું હમ લગાઈશ પછી આમ અંદર ગલ્લે જઈતું પણ ઘરે પછી ગાલીશ ને મૂકીશ તું અંદર એ તો મને આવડે છે લોના તો મમ્મી સવાર સવારમાં રોટલી બનાવે છે મમ્મી સવાર સવારમાં આ પીહુડીની નાસ્તો બનાવું એવું એમ હજુ તો 9:30 વાગે છે પણ પીહુડી નાસ્તો ખાઈ જાય ને ભરીને જાય ને ખાઈ જાય બરાબર અને નાસ્તામાં શું નાસ્તામાં રોટલી બનાવી અને ઈંડું ઈંડું બરાબર. તો અહીં ખાઈને જશે અને નાસ્તામાં પેલું એ કેટલી નાની રોટી જો આ છોકરાઓ માટે આવી તમે રોટલી ખાશો પીવું શું વાત છે મસ્ત મજાની મગની દાળ છે ગીત ગાયા મગની દાળ રીકા વઘારવા માટે આવી ગઈ જો લીલા મરચા ટામેટા મગની દાળ નહીં અને આ રોટલી રીતિકા ઘી વાળી બનાવજો હો ગઈકાલ જેવી બનાવજો ઊભા ઊભા ના ખવાય પીવું નીચે બેસીને ખાવે બેટા મેડમ આવું શીખવાડે છે તને હે ઊભા ઊભા ખાવાનું શીખવાડે એમ વાહ ભાઈ મેડમને ફોન કરું આ તો જો આટલા બધા કપડાં જ જો આ મને લાગે ગોદરી બનાવવા માટે કાઢી મૂકે છો ફાઇનલી કમ્પ્લીટ રીતિકા ગઈકાલે વાત કરતી હતી ને કે ગોદરી બનાવવા માટે ઉપર બધું કાઢી મળ્યું છે આ જ છે કદાચ જો તો ખરા 3-4 ગોદરી તો બની જ જશે જો વીરનું કેટલું નાનું છે બરાબર આ છે કપડાં ગોદરી આરામથી બની જશે ગોદરી હો ભાઈ આ મોજા કેવા છે સાત મોજા છે પછી આ કોટી જો કમ્પ્લીટ કોટી છે છતાંય ઉપર નાખી દીધી છે આ પપ્પા મારા જોશે ને તો આ લોકોને નહીં છોડે હો જો કોટી કેવી છે પછી આ તો નાનું પડી જો કે ટી શર્ટ કેવી છે મોજા કેવા છે જો તો પછી જો નવું ફ્રાક કેવું ફ્રાક છે આ બહુ બધું છે અને અહીં કેટલું કરાકૂટ પડ્યું છે આ બધું જ પસ્તીમાં આપી દેવાનું છે આ ઘઉં જો આ બધા ઘઉં આ અંદર થોડા એ પડી ગયું છે જીવડા પડી ગયા એટલા માટે ઉપર લાવી દીધા ઘઉં વર્ષો જૂની ટાંકી કશું છે નહીં બધું બહુ પડી રહ્યું છે હા ગેલેરીમાં તો જેટલું જોઈએ એટલું ઓછું છે મિત્રો અત્યારે તો પીહુ સ્કૂલે જવાની તૈયારી કરે છે બહુ લોંગ ટાઈમ 2 ચોટલા વરાયા નહીં પીહુ 1 મહિનો તો વેકેશન રહ્યું એટલા માટે વરાયા જ નહીં હોય ઘેર કેટલા વાગે છૂટશે આજે 5 વાગે એની પણ જવાની તૈયારી છે આજે મેડમનો ફોન આવ્યો સામેથી નહીં રીતિકા મેડમનો સામેથી ફોન આવ્યો ને એવું એટલા માટે જવું પડે નહીં પણ કેવું કહેવાય મેડમ સમયથી ફોન આવે કે રૂહીને મોકલો અને રૂહી અમારી જવા માટે તૈયાર નહીં બોલો તમારી તો અલગ અલગ સ્કૂલ છે બેટા એની ચિંતુની સ્કૂલ અલગ ને તારી સ્કૂલ અલગ डब्बो डब्बे पे डब्बा डब्बा में आलू આ કોનો ડબ્બો છે પીયુ હા કોનો ડોબીનો એને જો ડબ્બો નહીં કે કોનો ડબ્બો છે કે ડોબીનો ડબ્બો છે કે બહુ બોલતા આવડે હા ભાઈ પીયુ તને એને ડોબી કીધા શું એનું નામ પાડવાનું જાડી ને જાડી ભગાડી લેતા હા સુસુલાણ કીધું પીયુ સુસુલાણ કીધું મમ્મીને બેગ ચોપડી અને અને રમકડા એકલા તને લેવા આવો ને એમ કે ઓવર લેવા મને આવજે કે લઈને હા બે જોડે અને પપ્પા પપ્પા ના આવા જોડ લેવા હું એકલું આવું અને મમ્મી
બે આવે છે ઓહો. અને અંદર શું શું નાખ્યું બેગમાં? ચોપડીઓ છે ચાર ચોપડી. અત્યારે તારો કયો સિલેબસ આવે છે? ચોપડી લીધી છે? ના હું મૂકવા આવું છું. હા હે હું ફ્રેશ થઈ ગયું છું. ચલો જો ને પાણી વણી કે શું બધું કેવું કર્યું છે જુઓ તો. ડબ્બો લીધો શું નાસ્તો ભર્યું ડબ્બા? કશું નહીં લઈ આપજો શું- જો જો શું મગે છે ચુંટુ નાસ્તામાં? શું કીધું મેં તને નાસ્તો ચણા લેવાના કે? શું લેવાનો ચણા પોછું લે બેટા 10 રૂપિયા બધું લેવાનું દરરોજ 10 રૂપિયા લેવાના માહિત પડે હો બેટા ચણા વેફર શું છે? લાવો 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 લાવો. હા માં દીકરો મારો તું દાદી ટાટા કરો, મમ્મીને કરો. શું છે? કેમ એવું જબરજસ્તી મોકલે એટલે જબરજસ્તી મોકલે એટલે જબરજસ્તી સ્કૂલે મોકલે માટે મમ્મીને ટાટા નહીં કરવાની. મને ટાટા કરી કરજો ટાટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બુગ્ગુ. ચલો ચલો ભાઈને ટાટા કરજે ચલો ભાઈને ટાટા કર. હા હા જો ને એના વાર્તા છે મની સિંહ હની સિંગ નો સ્ટાઇલ છે જોઈ લો. હની સિંગ જો ટાટા કરે, ટાટા કરજો, ટાટા કરે ને પીપી કરીને બગાડી બધું ટાટા કરો વી ટાટા કરજો. હા હની સિંગ. બંધ ન કર ચલો 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 મોડથી સ્કૂલ બેઠા જાઓ હેડો ચલો. હાલો બોલે આ અને આ શું કરવા આવે છે રૂહી પીવું? ચાલો કેટલી વાર છે? ભૂખ લાગી છે બકા મને. એક જ રહે હવે અહીંયા તો ઘી અગેન ઘી વાળી રોટલી જોઈ લો. આ ફરીથી ઘી વાળી. રોજે રોજ ઘી વાળી નહીં ખાવાની દીકા. પતાવું જ છે બસ ઘી એટલે પણ પછી 100 કિલોની ના થઈ જો ધ્યાન રાખજે. ના થાવ એવું તો એવું પાછું રાત્રે પી લઉં છું શું પી લો છે? જે પીવાનું આવું પીણું હોય હાય હાય એમાં કોઈ બીજું પી લો છે? ના ના ફટાફટ ચલો ભૂખ લાગી છે મને તો યાર. જે વજન વધે નહીં ચરબી થાય ને એનું પીણું ગ્રીન ટી પીવું એમ? હા એવું ગમે તે ટ્રીપ પી લઉં બનાવેલી છે મેં ઘેર બધું બરાબર. અજમો જીરું વરિયાળી એ બધું મિક્સિંગ. પછી ધાણા સૂકા ધાણા બધું બધું પાવડર બનાવીને પીવું છું રાત્રે એટલે એનાથી વજન ના વધે. વજનના વજન જે ફેટ થાય ને ચરબી હા એ ના થાય એ ના થાય નહીં. સારું કહેવાય એટલે. કારણ કે સીઝર પછી બધાને ઘણા બધાને એવું થઈ જાય મારે સીઝર થયું તો એવું થાય તો બિલકુલ નહીં. જો જેવી પહેલાની બોડી એવી ફિટ હતી ને અત્યારે આ ફિટ જ છું. ટેન્શન નહીં. તમારે પીવું પડે છે ગરમ પાણી પી લો આનંદ મિત્રો મસ્ત મજાની આપણી મગની દાળ બની ગઈ છે. સાથે છે ઘીવાળી રોટલી. અને આ તો સાચી કરવા રહેતી જ નહીં. કઈ સાથે જોડો તો બેઠ્યા તે પહેલા જ જમવા મળી. એવું ના હોય વીરો ચલો જમવા માટે. હા જમવા નહીં. લે લે ટોપી લે ચલ પોપોડી લે. એ લાય. હા આજા 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 આયો 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 આયો. જે પેલી દાળ ગરમ છે હો. લે એ નહીં તું રોટલી ખાઈ લે બેટા, રોટલી ખાઈ લે. હા હા બહુ ડાયો છોકરો હા ભાઈ. તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ફટાફટ જમી લઈએ તો મળીએ મિત્રો. બપોરના 2:30 વાગવા આવે છે. ફાઇનલી અત્યારે દાઢી કરાવીને ઘરે પાછો આવી ગયો છું. તો અમે અત્યારે જે છે ખેતરમાં, કેમ કે ખેતરમાં કાકાની ખબર કાઢવાની છે એટલા માટે રીતિકા પણ અત્યારે તૈયાર થઈ જો. આ હા હા અને મારી રૂહીની વાત જ ના થઈ જોઈ લો. બાલ હનુમાન હવે તું તૈયાર છે હે? મમ્મી પછી તારી વારી. વાહ ભાઈ તૈયાર થઈ જાવ લો. ભાઈ ખબર કાઢવા જવાનું છે નહીં કે લગ્નમાં જવાનું. તો તમે તૈયાર થાવ છો. રૂહી ખેંચે ગઈ ના હરીસો પડે જો પડે અહીં બાર જો પડે હરીસો ના પડે ના હરીસો ના પડે બસ એટલે આના લીધે ના પડે એમ. મને ખબર અહીં નીકળું તો પડી જાય અહીં બાજુ ના નીકળે એ વાત સાચી. રોહી મેકઅપ લગાઈ ભૂલી ગઈ ભૂલી ગઈ. આરું એવરેજ આ લગાવવાનું છે મારે. એવરેજ જો કઈ ગયું એવરેજ યુથ. આનાથી કારું થવાય પણ ચાલશે કારું થવાય. ઓકે તો મિત્રો વ્લોગમાં બને રહેજો. તો અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં કેમ કે પીહુ ગઈ છે સ્કૂલે. પીહુ 5 વાગે છૂટવાનું છે અને રૂહી તો 1 વાગે છૂટી જાય છે. તો કોઈ નહીં અત્યારે ના લગાવે બેટા. તો વ્લોગમાં બને રહેજો તો મળીએ. ફાઇનલ મિત્રો સાંજ થઈ ગઈ છે ને ખેતરમાંથી ખબર કાઢીને ઘરે પાછા પણ આવી ગયા છે. અને સાથે સાથે અમારી પીહુની પણ અમે લેતા આવ્યા છે. નહીં પીહુ આ તો અમે લેવા આવ્યા હતા ને તને. હે પીહુ મને એવું લાગ્યું કે મારે ખાલી મને લેવાય ટાઈમ પાસ લેવાય મને એવું લાગે એટલે જોડે કોણ હતું? હું નતો જોડે. જોવા જ નહીં વીર હતો પછી
રૂહી હતી ટ્રેક્ટર કોણ ચલાવીને આવ્યું મને લાગ્યું દાદા હા વાહ ભાઈ એટલી બધી મન બુદ્ધિ નથી તું જો ને મને સ્વેટર પહેરેલું હતું એટલે ખબર ના પડે અને સ્વેટર છે ને દેવામાં આવ્યું હતું ને એટલે મને લાગ્યું કે દેવામાં મળે શું વાત છે એવું મને એટલે લાગ્યું લાઈ દે પર વધે તો આ કેમ ફાડી નાખ્યું કેમ ફાડી નાખ્યું એપલ સ્ટીકરમાં હતું સ્ટીકર તો છે નહીં ચોટી ગયું હે આ ચોપડીઓ ક્યાં ક્યાં બધી પડી જો તો ખરી કોમની નહીં શું ચોપડીઓ રુચિકા દહીં કોમની શું વાત છે અરે 10 રૂપિયા સાંજના 8 વાગી ગયા છે અને ફાઇનલી અત્યારે જમવાનો સમય થઈ ગયો છે અને મમ્મી અત્યારે પીરસે છે આપ જોઈ શકો છો તો કોઈ નહીં હવે પીવું ઓ વાવ આ શું લખ્યું છે તું મારું નામ કોઈ પણ પીહું આમ લખવાનું છું બતાવું આ પી ઊંધું છે બેટા આમ પીહું કરે જો આ પી આ આઈ પછી આ એચ અને યુ બધાય ઓકે હટ વાવ ક્યુટ ચલ PIHU પીહુ વાવ સુપર યસ કમ્પ્લીટ પીહુ લખ્યું છે આવી રીતે નહીં રાખવાનું જો આ રીતે તેનું એ રાખી તું ઊંધું કહેવાય ને મને ખબર હા અને પી આવે સરખું કહેવાય જો તારો પાવર બતાવ્યો જો આ પ્રેક્ષકો છે આ પ્રેક્ષકો છે બાપરે બાપ બસ હવે થાકી ગયા બાપરે હવે બહુ નહીં બોલવાનું ઓય ઓય ચલો પટલી કમરે વાળું એવું નહીં પટલી કમરે ચાંદ કા સિક્કા તમને સારો લાગે હોય તો લાઈક કરો શેર કરો જય શ્રી રામ હરે હરે કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ